નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર મોર્નિંગ અપડેટ્સ પર. ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને હરાવ્યું. સેમીફાઇનલની આશા જીવંત. હવે વેસ્ટ ઇન્ડિઝને હરાવવું પડશે. ઇઝરાયેલમાં ભારતીય યુપીઆઈ ચાલશે. મોદી નેતન્યાહુની બેઠકમાં સમજૂતી. ટૂંક સમયમાં ફરી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું, જણાવ્યું મોદીએ. એર ટિકિટના નિયમોમાં ફેરફાર. બુકિંગના 48 કલાકમાં ચેન્જ કરશો કે કેન્સલ કરશો તો કોઈ ચાર્જ નહીં ભરવો પડે. પાકિસ્તાન બોર્ડરથી પંજાબમાં હેરોઇન હેન્ડ ગ્રેનેડ સપ્લાય કરતો ઈસમ અમદાવાદથી ઝડપાયો. પંજાબ થઈ નેપાળ, બિહાર પછી ગુજરાત આવ્યો. એટીએસે ઝડપી પાડ્યો. વોટ્સઅપ, ટેલિગ્રામના નિયમોમાં ધરખમ ફેરફાર. ફોનમાં સિમ કાર્ડ વગર નહીં ચાલે એપ. કમ્પ્યુટરમાં દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. આવતીકાલ તારીખ 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતની મુલાકાતે. સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.